કમબેક ઉભરાતી ગટરોની સમસ્યા એ પણ 4-5 દિવસથી નહીં પરંતુ 5-5 વર્ષથી છે। લોકો હવે રજૂઆતો કરીને થાક્યા છે અને આંદોલનનું બનાવ્યું છે મન। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરા શહેરના સરકારી આવાસ યોજનાના। સરકારી મદદથી અહીંના લોકોને મકાનો તો મળ્યા પરંતુ સ્થિતિ તેમની નરકાગાર જેવી છે। મકાનની બહાર નીકળવું જોખમ બની ગયું છે। કારણ છે કે અહીં છેલ્લા 5 વર્ષથી ડ્રેનેજની લાઇનમાંથી પાણી ઉભરાય છે। સતત ગટરના પાણીને કારણે લોકો હેરાન પરેશાન છે। 5 વર્ષમાં અનેક રજૂઆતો કરી પરંતુ સમસ્યા જેમની તેમ। સવાલ એ પણ સતાવે છે કે સરકારી આવાસ યોજનાના મકાનોમાં જ શા માટે આવી સ્થિતિ મુકાય છે। અહીં 700 મકાન છે જેમાંથી 500 ઘરોમાં બીમારી છે। રોગચાળો ફાટી નીકળ્યો છે અને હવે લોકો જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। વડોદરા મહાનગરપાલિકાનો વિસ્તાર જ્યારે વધારવામાં આવ્યો ત્યારે સેવાસી વિસ્તારને પણ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો, પરંતુ પાલિકા દ્વારા સમાવિષ્ટ કરેલા વિસ્તારની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સેવાસી વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે ત્યાં આગળ હાજર છીએ। છેલ્લા 5 વર્ષથી સ્થાનિકો ઉભરાતી ગટરના કારણે તકલીફો ભોગવી રહ્યા છે। મહિલાઓ હોય, વૃદ્ધ હોય, ગર્ભવતી હોય કે બાળકો હોય, તમામ લોકો આ ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકો આજે એકઠા થયા છે અને તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવ્યું। મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી, પાલિકામાં પણ રજૂઆત કરી, તેમ છતાં નિરાકરણ નહીં આવતા અંતે વિરોધ કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક મહિલાઓને પૂછીશું કયા પ્રકારથી તકલીફ છે, કેટલા સમયથી આ તકલીફોનો સામનો કરી રહ્યા છો? આ સેવાસી વિસ્તાર છે, અહીંયા છેલ્લા 5 વર્ષથી તકલીફ ચાલી રહી છે। અહીંયા અનેકો વાર અમે કમ્પ્લેન કરી છે છતાંય કોઈની રજૂઆત નથી મળી અને 5 વર્ષથી આવી રીતના ગટરનું પાણી ઉભરાયા કરે છે। અમે ઓનલાઈન કમ્પ્લેન કરી છે, હેન્ડ ટુ હેન્ડ પણ અમે કમ્પ્લેન કરી છે, છતાંય કોઈ આવતું નથી, કોઈ જોતું નથી। બિલકુલ, કોઈ જોતું નથી, કોઈ આવતું નથી। ગર્ભવતી મહિલા છે કે જેઓને આ ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે। કેટલી તકલીફ પડી રહી છે આ પાણીમાંથી નીકળવા? તકલીફ તો બહુ જ પડે છે બેન, કોઈ આવતું જ નહીં સાફ કરવા માટે। 5 વર્ષથી આવી તકલીફ છે। અમને ડૉક્ટરે ચાલાન કીધું, પ્રેગ્નેન્ટ છે, નહીં ઉપરથી નીચે જ નહીં આવવા, હાલત જ નહીં નીચે આવવાની હવે। બિલકુલ, બીમારીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। તમારા લોકોમાં બીમારી પણ વધારે થઈ રહી છે। ચારો તરફ મચ્છરનો ત્રાસ, ચારો તરફ ઉભરાતી ગટર, લોકો નીચે આવે તો કઈ રીતે? અત્યારે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે અને અમે 3.5 લાખ રૂપિયાના મકાનમાં રહેતા હોય એટલે કે પરિસ્થિતિ એવી છે કે મોટું મકાન લઈ શકે એવા નથી। ઘરમાં અમારી ઘરની જે લેડીઝ છે એ બી ઘરકામ કરવા માટે જતી હોય અને આવી પરિસ્થિતિની અંદર જે હજારો રૂપિયાના દવામાં ધુમાડા થતા હોય, પાણીની સુવિધા ના મળે, ડ્રેનેજના પાણી સોસાયટીમાં ઘૂસી જાય। આ ઝાલા અમારા ધારાસભ્યને અમે રજૂઆત કરીએ, અમારે કમ્પ્લેન કરવી હોય એમપીને, સાંસદને તો છોટાઉદેપુર જવું પડે। કોર્પોરેશનમાં તકલીફ હોય, વાત કરવી હોય તો કાઉન્સિલરોને મળવું પડે। એટલે એક બાજુ પાદરા જવું પડે, એક બાજુ છોટાઉદેપુર જવું પડે, એક બાજુ મેયર અમારું ના સાંભળે। અમારી હાલત એટલી દયનીય છે કે આ પ્રધાનમંત્રીના નામ પર અમને મકાન તો ફાળવી દીધા પણ દુનિયાનું સૌથી મોટું નર્ક અમને આપી દીધું હોય એવું અમને લાગી રહ્યું છે। બિલકુલ, જે રીતે વાત કરી રહ્યા છે કે પરિસ્થિતિ પણ એ જ પ્રકારની છે કે સ્થાનિકોને એવું લાગે કે તે લોકો નર્કમાં રહી રહ્યા છે। હજુ પણ એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો બહુ જ પડી રહી છે। અમારા છોકરા અત્યારે ભણે છે પણ એમને મૂકવા કેવી રીતે જવું ને એ બી અમારે વિચાર કરવો પડે, કારણ કે જેટલી વખત આવીએ ને એટલી વાર છોકરાઓ તો સરખા ચાલે નહીં તો પડી જાય તો બિચારા અમને ઘરે ઘડીએ કપડાં બી ચેન્જ કરવા જવું પડે અમારે। અમે એક્ટિવા લઈને બી સ્લીપ ખાઈ જઈએ છીએ કેટલી વાર। અહીંયા ઘણા બધા રોજ પડતા હોય છે। બિલકુલ, વારંવાર પડી જતા હોય છે। એક વૃદ્ધ પણ છે, પડી ગયા હતા। શું પરિસ્થિતિ હતી, કેવી રીતે પડ્યા? હું નોકરી જતો હતો બેન અને અહીંયા ડીલ જામેલી હતી, થોડો લેટ પડ્યો હતો એટલે જતો હતો જલ્દીમાં, સ્લીપ મારી ગયું। બિલકુલ, જે રીતે હાથ તૂટ્યો છે, ફ્રેક્ચર થયેલું છે, સ્થાનિકો હજુ પણ આજે છે, વાત કરીશું કેટલી મુશ્કેલી, અનેક વખત જે રજૂઆત કરી તે રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા હવે એવું લાગી રહ્યું છે કે ઉગ્ર આંદોલનની જરૂર પડશે। સ્થાનિક લોકો છેલ્લા 5 વર્ષથી આવા નરકાગારની અંદર જીવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આક્રોશ ખૂબ હોય। સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। એક બાજુ 6000 કરોડનું વડોદરા મહાનગરપાલિકા બજેટ બનાવતું અને બજેટની અંદર 7 ગામો જે સમાવેશ થયા છે એમાંનું એક સેવાસી ગામ અને આ ગામની આવાસ યોજનાઓ,
પણ આજે પણ નરકાગારની પરિસ્થિતિ છે. પણ અમે આપણે જરૂરથી કહીશું કે જો આનું નિરાકરણ વહેલામાં વહેલી તકે નહીં આવે તો આગામી દિવસોની અંદર કચેરીની અંદર તાળા મારવાની પરિસ્થિતિ સર્જાશે. બિલકુલ તાળાબંધી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કારણ એટલું જ છે કે આજે ગટરો ઉભરાઈ રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે ગટર ઉભરાય છે, પાલિકામાં રજૂઆત, પાલિકામાં અનેક વખત અરજી, મુખ્યમંત્રીને રજૂઆત, ઓનલાઈન રજૂઆત, આ તમામ બાદ પણ પરિસ્થિતિ એવી ને એવી રહેતા સ્થાનિકો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9